વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આપણે આગળ સંબંધ અને સંબંધના એક્ઝામ્પલ જોયા. હવે આપણે સંબંધ પરથી વિધેય તરફ જવું છે. તો આપણે આગળ વધીએ એના પહેલા થોડુંક આપણે જે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ એના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ. 11મા ધોરણમાં આપણે સંબંધ વિશે જોયું હતું અને એ સંબંધ કેટલા પ્રકારના હતા એ પણ આપણે 11મા ધોરણમાં જોયું છે. તો સંબંધ ટોટલ 4 પ્રકારના આપણે જોયા હતા. જોજો મિત્રો, હું સંબંધ કહું છું, સંબંધ ટોટલ 4 પ્રકારના હતા. કયા 4? તો કે એક સંબંધ, એક અનેક સંબંધ, અનેક એક સંબંધ અને અનેક સંબંધ. હું ફરી કહું, એક સંબંધ મતલબ એક ઘટકનો એક જ ઘટક સાથે રિલેશન હોય, બીજા ઘટકનો કોઈ બીજા સાથે, ત્રીજા ઘટકનો કોઈ ત્રીજા સાથે. આ રીતે અલગ અલગ રિલેશન જે પણ ધરાવતું હોય જેને એક સંબંધ કહેવાય. બરાબર છે. હવે બીજો સંબંધ હતો એક અનેક સંબંધ, મતલબમાં કોઈ એક ઘટક એ બે ઘટક સાથે જોડાયેલો હોય. કોઈ એક ઘટક એ બે ઘટક સાથે જોડાયેલો હોય તો આવા સંબંધને શું કહેવાય? એક અનેક સંબંધ. હવે આ બાજુ એવું નથી કે બે સંબંધ બે ઘટકો સાથે જોડાયેલા હોય, બે કે બે થી વધારે ઘટક સાથે પણ જોડાઈ શકે છે, એટલે એને શું કહેવાય? એક અનેક સંબંધ. ત્રીજો સંબંધ હતો અનેક એક સંબંધ, એટલે કે આ બાજુથી અનેક ઘટકો એટલે કે એક થી વધારે ઘટક, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ચાર હોઈ શકે, એક થી વધારે ઘટક એ આ બાજુ કોઈ એક જ ઘટક સાથે જોડાયેલા હોય. એક થી વધારે ઘટક કોઈ એક જ ઘટક સાથે જોડાયેલા હોય તો એવા સંબંધને શું કહેવાય? અનેક એક સંબંધ. અને છેલ્લો ચોથો સંબંધ હતો અનેક સંબંધ. અનેક સંબંધ એટલે શું? તો કે અનેક ઘટકો એ અનેક ઘટક સાથે જોડાયેલા હોય તો આવા સંબંધને શું કહેવાય? અનેક સંબંધ. બરાબર છે મિત્રો? હવે આ તો 4 પ્રકારના સંબંધ છે. હવે આપણી પાસે વિધેયની વ્યાખ્યા હતી. તો વિધેયની વ્યાખ્યા શું હતી? તો વિધેયની વ્યાખ્યા કંઈક આવી હતી કે પ્રદેશના તમામ ઘટક, સમજો મારા શબ્દ, પ્રદેશના તમામ ઘટક એ સહપ્રદેશના ઘટકો સાથે અનન્ય પ્રકારે જોડાયેલા હોય. પ્રદેશના તમામ ઘટક એ અનન્ય ક્રમયુક્ત જોડ બનાવે. એટલે પ્રદેશમાં ધારો કે 5 ઘટક હોય તો પાંચે પાંચ ઘટકો જે છે એ જોડ બનાવેલા હોવા જોઈએ, અને પણ કેવી? અનન્ય. ધારો કે હું પ્રદેશમાં ઘટકો લો 1 2 3 4 5 તો એક ઘટક એ એક જ જોડ બનાવવું જોઈએ, બીજો ઘટક એક જ, ત્રીજો ઘટક એ પણ એક જ, ચોથો ઘટક એ પણ એક જ. એ પ્રદેશના તમામ ઘટક અનન્ય ક્રમયુક્ત જોડ બનાવે તો એને વિધેય કહેવાય. ખ્યાલ આવે છે? પ્રદેશના તમામ ઘટક એ અનન્ય ક્રમયુક્ત જોડ બનાવે તો એને શું કહેવાય? વિધેય. તો આ વિધેયની વ્યાખ્યા એ આપણે જે 4 સંબંધ હતા એ 4 સંબંધ સાથે સરખાવીએ તો 4 માંથી કયા સંબંધ એ વિધેયની વ્યાખ્યાનું સમાધાન કરે છે? તો એ તમે જોઈ શકો છો. એક સંબંધ, પ્રદેશનો એક ઘટક એ એક જ ઘટક સાથે જોડાય છે, બીજો ઘટક બીજા સાથે, ત્રીજો ઘટક ત્રીજા સાથે, એટલે એક સંબંધ એ વિધેયની વ્યાખ્યાનું સમાધાન કરે છે. એટલે હું એક સંબંધને એક વિધેય એવું કહી શકું. ઓકે. હવે એક અનેક જુઓ. એક ઘટક એ અનેક ઘટક સાથે જોડાય તો એને એક અનેક સંબંધ કહેવાય. આપણે સમજી લઈએ કે પ્રદેશનો કોઈ એક ઘટક છે એ આ બાજુ બે ઘટક સાથે જોડાય છે. ધારો કે આ 1 છે અને આ A અને B છે, 1A અને 1B. તો આ તો શું થયું કે 1 જે છે પ્રદેશનો આ 1 ઘટક, એક ઘટક એ અનન્ય ક્રમયુક્ત જોડ બનાવતી નથી. આ 1A બે જોડ બનાવે છે. કઈ? 1A અને 1B. મતલબમાં 1 પ્રદેશનો આ ઘટક જે છે એ અનન્ય ક્રમયુક્ત જોડ બનાવતું નથી. પણ વિધેય તો શું કહે છે કે પ્રદેશના તમામ ઘટક અનન્ય ક્રમયુક્ત જોડ બનાવવું જોઈએ. તો આ તો એક અનેક સંબંધ એ વિધેય કહેવાય નહીં. બરાબર છે? હવે ત્રીજો સંબંધ લઈએ આપણે, અનેક એક. તો આ અનેક એક શું કહે છે કે પ્રદેશના ઘણા બધા ઘટકો એ આ બાજુ એક જ ઘટક સાથે જોડાયેલા છે. ધારો કે આપણે પ્રદેશમાં 3 ઘટકો લઈએ 1 2 અને 3. એ સહપ્રદેશમાં કોઈ એક જ ઘટક સ્મોલ a સાથે જોડાય છે તો ક્રમયુક્ત જોડ કઈ બની? 1A 2A
3a. પણ વિધેયની વ્યાખ્યા તો શું કહે છે કે પ્રદેશના જ ઘટક અનન્ય ક્રમયુક્ત જોડ બનાવવું જોઈએ. પ્રદેશના તમામ ઘટક એ અનન્ય ક્રમયુક્ત જોડ બનાવવું જોઈએ. પણ વિધેય એમ નથી કહેતું કે પ્રદેશના ઘટક એ કોની સાથે જોડ બનાવે છે. જોડ ગમે તે સાથે બનાવે, પણ એ જે ઘટકો છે, પ્રદેશના જે ઘટકો છે એ તો એક જ જોડ બનાવવું જોઈએ. તો પ્રદેશનો ઘટક આપણે ક્યાં લીધા? તો કે 1 2 3. 1 એ ગમે તે સાથે જોડાય, પણ જોડ કઈ બનાવે છે? તો કે એક કઈ 1a. હવે 2 ગમે તે સાથે જોડાય, પણ 2 એ કેટલી જોડ બનાવે છે? તો કે 2a, મતલબમાં 1 એક જ. હવે 3, તો 3a એ કેટલી ક્રમિક જોડ બનાવે છે? તો એ પણ એક જ, કારણ કે 1a 2a અને 3a. તો 1 2 અને 3 એ તો એક અને માત્ર એક જ જોડ બનાવે છે. 3 પોતપોતાની જોડ બનાવે છે. કોની સાથે બનાવે છે એ સાથે કોઈ લેવા દેવા નથી વિધેયની વ્યાખ્યાને. વિધેય શું કહે છે? પ્રદેશના તમામ ઘટક અનન્ય ક્રમયુક્ત જોડ બનાવે. પ્રદેશના ઘટક કોની સાથે જોડ બનાવે છે એની સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર છે? અહીંયા અત્યારે તો 1 2 3 પોતે અનન્ય ક્રમયુક્ત જોડ બનાવે છે. તો આ અનેક એક સંબંધ જે છે એ વિધેયની વ્યાખ્યાનું સમાધાન કરે છે. મતલબ અનેક એક સંબંધ એ વિધેય હું કહી શકું છું. તો અનેક એક સંબંધને અનેક એક વિધેય આપણે કહી શકીએ. અને ચોથો અને છેલ્લો સંબંધ અનેક અનેક સંબંધ. હવે બહુ સ્પષ્ટ છે, જો એક અનેક સંબંધને આપણે એક અનેક વિધેય ન કહી શકતા હોય તો અનેક અનેક સંબંધને આપણે અનેક અનેક વિધેય કહી શકતા નથી. કારણ કે અનેક ઘટક એ અનેક ઘટક સાથે જોડાતું હોય તો વિધેયની વ્યાખ્યાનું સમાધાન ન થાય. મિત્રો હું તમને ફરી એકવાર કહી દઉં કે અનેક અનેક સંબંધ એટલે શું? તો આ બાજુથી બે ઘટક એ એક ઘટક સાથે જોડાય અને એક ઘટક એ બે ઘટક સાથે જોડાય. મતલબમાં એવો સંબંધ કે જે એક અનેક પણ હોય અને અનેક એક પણ હોય. આ બંને ભેગું કરો ને ત્યારે અનેક અનેક થાય. એક અનેક અને અનેક એક, આ બંને ભેગું કરો ત્યારે અનેક અનેક થાય. બહુ સીધી વાત છે કે ભાઈ એક અનેક સંબંધ એ વિધેયની વ્યાખ્યાનું સમાધાન કરતું નથી. હવે એક અનેક સંબંધ તો અનેક અનેકમાં આવી જ જાય છે, તો પછી અનેક અનેક સંબંધ પણ વિધેયની વ્યાખ્યાનું સમાધાન કરશે નહીં. તો આપણે અનેક અનેક સંબંધને પણ વિધેય કહી શકતા નથી. એ ટોટલ 4 સંબંધ હતા. એક અનેક, એક એક, અનેક એક અને અનેક અનેક. આ 4 સંબંધને માંથી આપણે ખાલી 2 જ સંબંધને વિધેય તરીકે લઈ શકીએ. કયા? એક એક અને અનેક એક. બરાબર છે? તો આ 2 વિધેયની વ્યાખ્યા તરફ આપણે જોઈશું અને 2 વિધેય તરફ આપણે આગળ વધીશું. મિત્રો ફરીથી કહું છું, આપણે 2 જ વ્યાખ્યા, 2 જ વિધેય લઈ શકીએ. એક એક અને અનેક એક. સંબંધ 4 પણ વિધેય 2 જ હોય. વિધેયના પ્રકાર કેટલા? તો કે 2 જ. કયા? એક એક અને અનેક એક. બરાબર છે? સમજાય છે આટલું? આટલી ખબર પડી? તો આપણે જે આપણા વિધેય તરફ જઈએ, આપણે સંબંધ તરફથી વિધેય તરફ આગળ વધ્યા છીએ. સંબંધ આપણે સમજી લીધો છે, સંબંધના પ્રકાર જોયા. એ 4 સંબંધ પરથી વિધેયની વ્યાખ્યાનું સમાધાન કરે તેવા કેટલા સંબંધ છે? તો કે 2. કયા? એક એક સંબંધ અને અનેક એક સંબંધ. જો એક એક સંબંધ અને અનેક એક સંબંધ એ વિધેયની વ્યાખ્યાનું સમાધાન કરતા હોય તો તમે એને એક એક વિધેય અને અનેક એક વિધેય કહી શકો છો. તો હવે વિધેયના પ્રકાર કેટલા? તો કે 2. કયા? એક એક અને અનેક એક. ક્લિયર? તો હવે આપણે એની વ્યાખ્યાઓ જોઈશું. તો જોજો મિત્રો, એક એક વિધેય તમે વન ફંક્શન કહી શકો છો અથવા ઇન્જેક્શન કહી શકો છો. વન ફંક્શન અથવા ઇન્જેક્શન. મોસ્ટ ઓફ ઇન્જેક્શન વધારે વપરાય શબ્દ. બરાબર છે? હવે એક એક વિધેય કઈ રીતે ચેક થાય અને એક એક વિધેય કોને કહેવાય બહુ ક્લિયર રીતે પહેલા સમજાવી દો, પછી આપણે આ જોઈએ. કોઈ પણ વિધેય હશે તો એનો પ્રદેશ અને સ્વપ્રદેશ હશે. હવે પ્રદેશના ઘટકો એ વિધેયમાં મૂકવાથી જે જવાબ મળશે એ જવાબ બધા અલગ અલગ હોય. જવાબ બધા કેવા હોય? અલગ અલગ. કોઈ પણ જવાબ સરખો આવવો જોઈએ નહીં. જો જવાબ બધા અલગ અલગ હોય તો એને એક એક વિધેય કહેવાય. એક ઘટક માટે એક જ ઘટક. જોઈ લો, એક એક સંબંધ શું હતું? તો કે એક ઘટક એક જ ઘટક સાથે જોડાય, બીજો ઘટક બીજા સાથે, ત્રીજો ઘટક ત્રીજા સાથે. તો આ બાજુ કોઈ પણ ઘટક રિપીટ થવાનું નહીં.
એટલે જવાબ કોઈ રિપીટ થતો નથી. તો એવા સંબંધને આપણે વિધેય કહીએ તો વિધેયની વ્યાખ્યા એવી જ થવાની છે એક એક વિધેયની. જો f from a થી b, જ્યાં a પ્રદેશ છે અને b એનો સહપ્રદેશ છે, વિધેય હોય અને for all x1 x2 belongs to capital A, બે ઘટકો આપણે લઈએ કેપિટલ A પરથી એટલે કે પ્રદેશમાંથી, અને એ બંને ઘટકો સરખા ન હોવા જોઈએ. x1 અને x2 બંને ઇક્વલ હોવા જોઈએ નહીં. જે x1 અને x2 આપણે વિધેયમાં મૂકીએ તો વિધેયના જવાબ પણ સરખા થવા જોઈએ નહીં. વિધેયના જવાબ સરખા થવા જોઈએ નહીં. બે સંખ્યાઓ ઇક્વલ ન હોવી જોઈએ અને વિધેયમાં મૂકવાથી એ બંનેના જવાબ પણ સરખા ન હોવા જોઈએ. તો તમે શું કહી શકો? એને f from a થી b નું એક એક વિધેય કહી શકો છો. હવે એક એક વિધેય અમુક વખતે સાબિત કરવું હોય ને તો બીજી વ્યાખ્યા આ પણ છે કે ભાઈ ધારો કે f of x1 અને f of x2 ઇક્વલ હોય. f of x1 મતલબમાં કોઈ કિંમત વિધેયમાં મૂકો ત્યારે f નો જવાબ એને f of x1 કહેવાય. f of x2 એટલે શું? ભાઈ x2 એ આપણે વિધેયમાં મૂકીએ અને વિધેયનો જવાબ એટલે f of x2 કહેવાય. જો એ બંનેના જવાબ સરખા હોય તો બહુ ક્લિયર છે કે x1 અને x2 પણ ઇક્વલ હોવું જ જોઈએ. કારણ કે એક એક એટલે શું? એક ઘટક માટે એક જ જવાબ. હવે જવાબ બે સરખા થાય તો સીધી વાત છે બંનેના ઘટકો કેવા હોવા જોઈએ? ઇક્વલ જ હોવા જોઈએ, નહીં તો એક એક થાય જ નહીં. એટલે f of x1 equal to f of x2 implies x1 equal to x2. તો આપણનો આપેલો જે વિધેય છે f from a થી b એને એક એક તમે કહી શકો છો. એટલે આ બે વ્યાખ્યાઓ છે. આ બંને વ્યાખ્યા ક્યારે કઈ વ્યાખ્યાનો ઉપયોગ કરશું એ આપણે એક્ઝામ્પલમાં જોઈ લઈશું. બરાબર છે? એક એક વિધેય ખબર પડી ગઈ. પ્રદેશના એક ઘટક માટે એક જ જવાબ, બીજા ઘટક માટે બીજો જવાબ, ત્રીજા ઘટક માટે ત્રીજો જવાબ. જવાબ કોઈ પણ જગ્યાએ જો રિપીટ ન થાય તો એને એક એક વિધેય કહેવાય. બરાબર? આગળ જોઈએ. અનેક એક વિધેય. અનેક એક વિધેય મતલબ મેની વન ફંક્શન. તો આના એક એક કરતા ઊંધું. પ્રદેશના કોઈ પણ ઘટક માટે, પ્રદેશના તમે જે ઘટકો લો છો એનો જવાબ જે આવશે એ જવાબ ક્યારેક રિપીટ થાય. ધારો કે એક ઘટક લઈએ જવાબ આ મળે, બીજો ઘટક લઈએ જવાબ બીજો મળે, ત્રીજો ઘટક લઈએ જે પણ જવાબ આવશે એ ત્રીજો ઘટક. પણ ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જવાબ રિપીટ થઈ જાય. કોઈ જવાબ બે વખત આવે કે ત્રણ વખત આવે, રિપીટ થાય, પુનરાવર્તન થાય. જો જવાબનું પુનરાવર્તન થયું મતલબમાં એને અનેક એક વિધેય કહેવાય. બરાબર છે? વ્યાખ્યા સમજીએ. જો f from a થી b વિધેય છે. જો કોઈ x1 x2 belongs to capital A એટલે વિધેયમાંથી આપણે વિધેયના ચલમાં એટલે કે f of x માં કોઈ પણ કિંમત મૂકી હોય તો એ x ની કિંમત હંમેશા ક્યાંથી લેવાની હોય? વિધેયના પ્રદેશમાંથી. આ બહુ ક્લિયર છે. પ્રદેશમાંથી જ તમારે x ની કિંમત લેવાની હોય અને એ આપણે વિધેયમાં મૂકવાની હોય. અને બીજી ક્લિયર વાત, વિધેયમાં મૂકવાથી જે જવાબ આવે ને એ જવાબ હંમેશા આ b ની અંદર, b એટલે એનો સહપ્રદેશ, એ b ની અંદર હોવો જ જોઈએ. જે આપણે 11માં ભણ્યા છે. પ્રદેશમાંથી કિંમત લો, વિધેયમાં મૂકો અને વિધેયનો જે જવાબ આવે ને એને વિસ્તાર કહેવાય. શું કહેવાય? વિસ્તાર. અને જે વિસ્તાર છે ને એ હંમેશા સહપ્રદેશની અંદર હોય ને હોય, નહીં તો વિધેય જ ન કહેવાય. બરાબર છે? તો જો f of x1 equal to f of x2 વિધેયના મૂલ્ય સરખા implies x1 is not equal to x2. મતલબમાં બે ઘટકો જે લીધા છે પ્રદેશમાંથી એ સરખા નથી. બે અલગ અલગ ઘટકો માટે જવાબ એક જ આવ્યો. બે અલગ અલગ ઘટકો માટે જવાબ એક હતો. આ અનેક એક થઈ ગયું. આ બે અલગ અલગ ઘટકો છે જે આપણે x1 a માંથી લીધા એટલે પ્રદેશમાંથી લીધેલા છે. એ અલગ અલગ ઘટકો માટે વિધેયનો જવાબ કેવો થયો? સરખો. તો શું કહેવાય એને? અનેક એક વિધેય. બરાબર છે? આપણે એક્ઝામ્પલ કરશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. આપણે પહેલા એક એક વિધેય જોયું, આ અનેક એક વિધેય, અને હવે છે વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયની એક વ્યાખ્યા બહુ મસ્ત છે, બહુ સિમ્પલ છે. જો f from a થી b કોઈ પણ તમને વિધેય આપેલો હોય એનો વિસ્તાર અને એનો સહપ્રદેશ બંને સમાન હોય. વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને કેવા હોય? સરખા. જો વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોય તો તમે એને વ્યાપ્ત વિધેય કહી શકો છો. બરાબર? આ ક્લિયર એક વ્યાખ્યા છે. પણ બીજી જે વ્યાખ્યા છે મિત્રો, એ વ્યાખ્યા થોડીક સમજવામાં ડિફિકલ્ટ છે, થોડીક. પણ જ્યારે તમે દાખલા જોશો તો બહુ ક્લિયર થઈ જશે. બરાબર? સમજજો. જે તમારો સહપ્રદેશ છે એની અંદર આપણે y લઈ લો, પ્રત્યેક y, for all y belongs to b માટે સહપ્રદેશમાંથી
એના માટે કોઈક તમને પ્રદેશનો ઘટક મળે, કોઈ એક ઘટક તમને મળે કે જે વિધેયમાં મૂકવાથી એ y આખું તમને મળવું જોઈએ. ફરી જોજો, પ્રત્યેક y બિલોંગ્સ ટુ b, b ના તમામ ઘટકને y નામ આપી દો. એમાંથી કોઈક પ્રદેશનો ઘટક, પ્રદેશ એટલે a નો ઘટક કોઈક તમને x મળે નું અસ્તિત્વ છે. કીધું x મળે તેથી શું થવું જોઈએ? y equal to f of x અથવા f of x is equal to y થાય તો તમે એને શું કહી શકો છો? વ્યાપ્ત વિધેય. આ જે વ્યાખ્યા છે ને એ તમને અત્યારે ધારો કે ન સમજાય તો કોઈ ટેન્શન નહીં લેતા, એ જ્યારે દાખલા આવશે ત્યારે તમને ખ્યાલ આવી જશે. એટલે આનું ટેન્શન નહીં લેતા, પણ તમને ત્રણ વ્યાખ્યા ક્લિયર થવી જોઈએ: એક એક, અનેક એક અને વ્યાપ્ત. ફરી કહી દઉં, એક એક એટલે શું? તો કે f of x1 equal to f of x2 લઈએ તો x1 equal to x2 આવે તો એક એક, અને x1 not equal to x2 આવે તો અનેક એક. આપણે વ્યાખ્યા જ્યારે સાબિત કરવાની હશે વ્યાખ્યાથી, ત્યારે આ વસ્તુ લઈશું. બંનેમાં જોઈ લો, f of x1 equal to f of x2, f of x1 equal to f of x2, બંનેમાં LHS સરખું છે, પણ બંનેમાં RHS અલગ અલગ છે. જો x1 equal to x2 તો એક એક, અને x1 not equal to x2 તો અનેક એક. અને વ્યાપ્તમાં પહેલી વ્યાખ્યા તો બહુ સિમ્પલ છે. વિસ્તાર તો તમે 11માં મેળવેલા છે. એ વિસ્તાર અને સહપ્રદેશ જો બંને ઇક્વલ થઈ જાય તો વ્યાપ્ત થાય. બરાબર છે? તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. મિત્રો, આ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ ને એના પહેલા હું તમને એક સ્પષ્ટ વાત કરી દઉં કે તમારે જ્યારે કોઈ વિધેય એક એક, અનેક એક કે વ્યાપ્ત ચેક કરવું હોય તો એમાં સૌપ્રથમ ડાયરેક્ટ જોઈ લો કે તમને જે વિધેય આપેલું હોય તો સીધી વાત છે પ્રદેશ અને સહપ્રદેશ તો આપેલો જ હોય. તો પ્રદેશ ચેક કરો પહેલા. એક એક અને વ્યાપ્ત ચેક કરવાનું હોય તો સૌથી પહેલા ડાયરેક્ટ તમે પ્રદેશ ચેક કરો કે આપેલ દાખલામાં પ્રદેશ કયો છે. જો આપણો પ્રદેશ n કે z હોય, ફરી કહું છું, જો આપણને આપેલા વિધેયનો પ્રદેશ n કે z હોય કે તો n અને z માં આવતી કિંમતો એ ડાયરેક્ટ વિધેયમાં મૂકી દેવાની. ધારો કે n આપ્યું છે તો n માં કઈ કિંમતો આવે? 1 2 3 4 5 6 7 આ બધી કિંમતો આવશે. તો આ બધી કિંમત વિધેયમાં મૂકી દો. જો આ બધી કિંમત વિધેયમાં મૂકીએ તો વિધેયનો જવાબ મળે. તો જવાબ જો મળી જાય તો ક્લિયર થઈ ગઈ વાત. જો જવાબ કોઈ પણ જવાબ રિપીટ થયો, કોઈ પણ જવાબ પુનરાવર્તન થાય તો એ એક એક કહેવાય નહીં. અને જો કોઈ જવાબ રિપીટ ન થાય તો એક એક કહેવાય. અને બીજી વાત, જો તમને જવાબ મળી જાય એટલે વિસ્તાર મળ્યો કહેવાય. તો એ વિસ્તાર અને સહપ્રદેશ તો તમને આપે જ હોય. જો બંને ઇક્વલ થઈ જાય, જો જવાબ એટલે કે વિસ્તાર અને સહપ્રદેશ બંને ઇક્વલ થઈ જાય તો એ વ્યાપ્ત થઈ જાય. એટલે મિત્રો, એ તો દાખલા જોઈશું આપણે, પણ આ સ્પષ્ટ વ્યાજ છે. જો તમારે એક એક અને વ્યાપ્ત ચેક કરવું હોય તો સૌપ્રથમ ડાયરેક્ટ તમારે વિધેયનો પ્રદેશ જોવાનો. જો પ્રદેશ n કે z આપેલું હોય તો એની કિંમતો વિધેયમાં મૂકી દેવાની. આ સૌથી સિમ્પલ વાત, બહુ સિમ્પલ વાત છે. પણ જો તમારો પ્રદેશ r હોય, r કે q, એટલે આવો કોઈ વ્યાપક હોય કે જેમાં આપણે સ્પષ્ટ કિંમતો લઈ શકતા નથી, તો એવા સંજોગોમાં, મતલબમાં એવા વિધેય જ્યારે આપેલા હોય ત્યારે તમારે આ વ્યાખ્યાની રીતથી દાખલા ગણવા પડશે. f of x1 equal to f of x2 થી દાખલો ગણવો પડશે. બરાબર? આપણે દાખલા જોઈએ તો જો સૌથી પહેલો નીચે આપેલા વિધેયો એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસો. એમાં પહેલો જોઈએ, f from n થી n f of x equal to x square. તો આ વિધેય છે તો એનો પ્રદેશ કયો છે? પહેલા n. તો n માં આવતી કિંમતો કઈ? તો કે 1 2 3 4 5 6 આ બધી કિંમત વિધેયમાં મૂકો. પહેલા 1 મૂકીએ તો 1 મૂકીએ તો f of 1 એટલે 1. 2 મૂકો તો f of 2 equal to 4. 3 મૂકીએ f of 3 equal to 9. 4 મૂકીએ f of 4 equal to 16. તો તમે આમ જુઓ, જવાબ જુઓ, જવાબ 1 4 9 16 25 આ રીતે વધતું જ જશે. કોઈ પણ જગ્યાએ જવાબ રિપીટ થશે? એક જવાબ બે વખત આવશે? તો કે નહીં, કારણ કે જવાબ કન્ટિન્યુ વધતા જ જાય છે. કોઈ પણ જગ્યાએ જવાબ રિપીટ થવાના નથી. તો બહુ ક્લિયર વાત છે કે કોઈ પણ જવાબ રિપીટ થતા નથી, મતલબમાં f એ એક એક વિધેય થયું. આ એક એક વિધેય ચેક થઈ ગયું. હવે આપણે વ્યાપ્ત જોવું છે તો વ્યાપ્ત વિધેય માટે વિસ્તાર જોઈશે. તો વિસ્તાર એટલે શું? વિધેયનો જવાબ. તો જવાબ કયા આવ્યા છે? 1 4 9 16 ડેશ 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 એ લખ્યું છે. RF એટલે રેન્જ ઓફ f. રેન્જ ઓફ f, રેન્જ એટલે વિસ્તાર, ઓફ f, f એટલે આપેલ વિધેય.
ધારો કે આપેલ વિધેય g હોય તો ત્યાં શું લખાય રેન્જ ઓફ g. અહીંયા છે રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ 1 4 9 16 ડેશ ડેશ ડેશ. આ આપણો વિસ્તાર છે. હવે સહપ્રદેશ કયો છે? સહપ્રદેશ અહીં n. તો શું વિસ્તાર અને સહપ્રદેશ ઇક્વલ છે? નહીં, કારણ કે વિસ્તાર 1 4 9 16 ડેશ 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 અને સહપ્રદેશ એટલે કોડોમેન ઓફ f, કોડોમેન cd અને f એટલે આપણો પ્રદેશ, સોરી વિધેય. તો બંને ઇક્વલ નથી, મતલબ f એ વ્યાપ્ત વિધેય નથી. થઈ ગયું સિમ્પલ. જો તમને પ્રદેશ n આપ્યો હોય તો કિંમત જ મૂકવાની છે. હજી આગળ દાખલો જોઈએ. જો f from z થી z f of x equal to x square. હવે અહીંયા પ્રદેશ કયો આપ્યો છે? z. તો z માં આપણી પાસે સ્પષ્ટ છે પછી ડેશ 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 -3 -2 -1 0 1 2 3 ડેશ 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 આ પણ સ્પષ્ટ છે. તો આ કિંમતો મૂકી દઈએ વિધેયમાં. તો પેલા જો ડેશ 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 f of -3 મૂકો તો 9, f of -2 equal to 4, f of -1 equal to 1, f of 0 equal to 0, f of 1 equal to 1, f of 2 is equal to 4, f of 3 equal to 9 ડેશ ડેશ ડેશ. આમાં તમે જો તો આપણને જે જવાબ આવ્યા છે એ જવાબમાં કોઈ પણ જગ્યાએ કોઈ મૂલ્ય એટલે કે જવાબનું મૂલ્ય રિપીટ થયું છે? તો કે હા. f of 3 અને f of -3 ચેક કરો, f of 2 અને f of -2 ચેક કરો, f of 1 અને f of -1 ચેક કરો. આ બધા જવાબ ઇક્વલ જ છે. જો જવાબ સરખા થયા મતલબમાં એક એક કહેવાય નહીં. તો લખી શકાય જો અહીં f of 3 equal to f of -3 મતલબમાં f એ એક એક વિધેય નથી. બરાબર. હવે વ્યાપ્ત વિધેય માટે, તો વ્યાપ્ત વિધેય માટે વિસ્તાર જોઈશે. વિસ્તાર મતલબમાં વિધેયનો જવાબ. તો વિધેય જવાબ જોઈ લો 9 4 1 0 પાછું 1 4 9 મતલબમાં હું લખી શકું વિસ્તાર 0 1 4 9 ડેશ ડેશ ડેશ. આ જવાબ લખી શકું. એટલે આ જે છે વિસ્તાર થઈ ગયો રેન્જ ઓફ f. હવે એ જે વિધેય છે એનો સહપ્રદેશ જો, સહપ્રદેશ કયો છે? z. તો શું આ અને z બંને ઇક્વલ કહેવાય? તો કે નહીં. તો આ એટલે કે રેન્જ ઓફ f is not equal to cdf. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. હજી આગળ જુઓ. f from r થી r equal to f of x equal to x square. f from r થી r f of x equal to x square. આ એક જ વિધેય છે જો f of x equal to x square, f of x equal to x square અને f of x equal to x square. બંને એક જ ત્રણ એક જ વિધેય છે. ચેન્જ ક્યાં છે? પ્રદેશમાં n z અને r. n હોય તો શું કરવાનું અને જવાબ શું આવ્યો? z હોય તો શું કરવાનું પણ જવાબ શું આવ્યો? અને r હોય તો શું કરવાનું? હવે એ જોજો. f of x અહીંયા r છે તો સીધી વાત છે આપણે કિંમતો નહીં મૂકી શકીએ. કારણ કિંમત કેમ ન મુકાય? અહીંયા આ વિધેયમાં ધારો કે 1 લઈએ તો 1 પછી તરત શું લઈએ? 1.1 1.01 1.001. કારણ કે 1 પછીની એક્ઝેક્ટ નજીક 1 પછીની એક્ઝેક્ટ કિંમત તો આપણને ખબર જ નથી એટલે લઈ શકતા નથી. બરાબર. તો જ્યારે પ્રદેશ r હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો આપણી વ્યાખ્યા જે કીધી છે f of x1 equal to f of x2 થી શરૂ કરી દેવાનું. ચેક કરીએ જો. ફોર જે પ્રદેશ છે એમાંથી બે કિંમતો લો. ફોર ઓલ x1 x2 belongs to r. તો f of x1 equal to f of x2. હવે આમાં f of x1 શું થાય? તો x1 નો સ્ક્વેર equal to f of x2 શું થાય? તો x2 નો સ્ક્વેર. હવે બે સંખ્યાઓ આપી હોય તો બંને બાજુ તમે વર્ગમૂળ કરો તો શું થાય? પ્લસ ઓર માઈનસ લેવું પડે. x1 equal to પ્લસ ઓર માઈનસ x2. x1 ની બે કિંમતો મળી. એક જ કિંમત નથી, બે કિંમતો મળે છે. પણ બે કિંમતો મળે તો શું કહેવાય? એક એક કહેવાય નહીં. જો બંને ઇક્વલ હોય, બંને ઇક્વલ જ હોય તો એક એક. પણ બંને ઇક્વલ નથી, આ બંને ઇક્વલ નથી. એક x1 equal to x2 અને બીજું x1 equal to -x2. બંને ઇક્વલ કહેવાતું નથી. તેથી f એ એક એક વિધેય નથી. બરાબર. આ એક જ સંખ્યા હોય ઇક્વલ હોય તો એક જ હોય ને. પણ બે ઇક્વલ કહેવાય. x1 equal to પ્લસ ઓર માઈનસ x2 એ ઇક્વલ કહેવાતું નથી એટલે એક એક વિધેય કહેવાય નહીં. હવે પ્રદેશ r છે અહીંયા x2 છે. વ્યાપક આ જે બીજી રીત છે એ રીતથી લખી શકાય અહીંયા, પણ એના કરતા શોર્ટમાં થઈ જાય છે. અહીંયા x2 છે, આપણે તો જવાબ જોઈએ છે વિધેયનો. હવે કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરો તો હંમેશા શું આવે? ધન કે 0 કે 0 કરતા મોટું એટલે ધન અને 0 આ જ સંખ્યાઓ આવવાની છે. તો આપણને જવાબ જો સ્પષ્ટ ખબર જ હોય તો ખોટી લાંબી રીત શું કરવા કરીએ? તો અહીંયા છે ફોર ઓલ પ્રદેશમાં કોઈ પણ કિંમત લો. ફોર ઓલ x belongs to r માટે x2 જે છે વિધેય એનું મૂલ્ય હંમેશા શું હોય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0.
એટલે કે રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ સંવૃત વિવૃત 0 થી ઇન્ફાઇનાઇટ લખી શકાય. 0 થી ઇન્ફાઇનાઇટ એનો જવાબ છે, પણ સપ્રદેશ કયો છે? આ. તો ત્યાં લખો ઇઝ નોટ ઇક્વલ ટુ CDF. તેથી f એ વ્યાપ્ત નથી. તો મિત્રો ત્રણ દાખલા વિધેય ત્રણે એક સરખા, પણ ત્રણે ત્રણમાં પ્રદેશ અલગ અલગ, તો દાખલાની રીત પણ બદલાય છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. n કે z હોય તો કિંમતો મૂકી દો, બહુ સિમ્પલ રીતે તમે જવાબ આપી શકો છો. પણ r હોય એવા સમયે વ્યાપક એટલે કે રીતનો એટલે કે જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડે. ક્યારે? r હોય તો. બરાબર છે. પણ હવે મિત્રો જ્યારે પ્રદેશ r હોય ને ત્યારે અમુક સ્પેશિયલ ફંક્શન હોય છે. સ્પેશિયલ ફંક્શન, એ સ્પેશિયલ વિધેય કયા? જોજો, એના એક્ઝામ્પલ જોઈએ આપણે. જોજો એક્ઝામ્પલ નંબર 2. સાબિત કરો કે f from r થી r f of x = પૂર્ણાંક ભાગ x જે એક અને વ્યાપ્ત વિધેય નથી. મિત્રો જ્યારે પ્રદેશ r હોય ને n અને z માં શું કરવું એ તો તમને ખબર પડી ગઈ. પણ જ્યારે પ્રદેશ r હોય તો એવા સમયે બે વિધેય જે તમારે એક સ્પેશિયલ કેસમાં છોડી દેવાના છે. એ બે વિધેય કયા? એક તો પૂર્ણાંક ભાગ અને એક માનાંક. પૂર્ણાંક ભાગ, માનાંક અને ત્રીજું લઈ લો ચિહ્ન વિધેય. આ ત્રણે ત્રણમાં આપણે વ્યાપક રીતનો ઉપયોગ નહીં કરીએ કે વ્યાખ્યાન રીતનો ઉપયોગ નહીં કરીએ. એમાં આપણને સ્પષ્ટ ખબર છે કે અહીંયા જવાબો રિપીટ થાય છે. જેમ કે જુઓ, પછી આપણે વાત કરીએ. ધારો કે r માંથી હું બે સંખ્યાઓ લઈ શકું, 2.1 2.2 r માં આવી જાય, અને 2.1 એટલે કે 2.1 ને 2.2 બંને આમાં મૂકું. ધારો કે 2.1 ને 2.2 બિલોંગ્સ ટુ r માટે f of 2.1 આમાં મૂકી દો 2 જવાબ આવશે, અને f of 2.2 આમાં મૂકો તો એ પણ જવાબ 2 આવશે. જવાબ રિપીટ થઈ ગયો, મતલબમાં એક નથી. તેથી f એ એક વિધેય નથી. હવે આમાં પૂર્ણાંક ભાગ છે તો પૂર્ણાંક ભાગનો જવાબ હંમેશા પૂર્ણાંક જ આવે. તો હું લખી શકું રેન્જ ઓફ f is equal to z is not equal to CDF. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. હજી જુઓ તમે આગળ, પછી વાત કરીએ આપણે. સાબિત કરો કે f from r થી r f of x equal to mod of x. mod of x માં પણ આપણે જાણીએ છીએ r છે, r માંથી બે સંખ્યા લઈ લો, એક ધન અને એક ઋણ. ધારો કે 2 અને -2, તો f of 2 = 2 અને f of -2 એ પણ 2. બંને જવાબ સરખા થઈ ગયા, મતલબમાં f એ એક વિધેય નથી. હવે અહીંયા માનાંક છે તો માનાંકનો જવાબ હંમેશા શું હોય? 0 અને 0 કરતા મોટું. f of x = mod of x હોવાથી રેન્જ ઓફ f = સંવૃત વિવૃત 0 થી ઇન્ફાઇનાઇટ is not equal to CDF. કારણ કે CDF તો r છે. તો અહીંયા આપણે કહી શકો f એ વ્યાપ્ત વિધેય નથી. ત્રીજું તમે લઈ લો f of x = ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય શું કહે છે? જો તમે મને જે વિધેય જે સંખ્યા આપશો એ સંખ્યા ધન તો હું તમને 1 આપીશ. જો એ સંખ્યા 0 તો હું તમને 0 આપીશ. જો એ સંખ્યા ઋણ તો એ તમને હું -1 આપીશ. તો સીધી વાત છે, હું બે કોઈ પણ ધન સંખ્યા લઈ લઉં. ધારો કે 2 અને 3 belongs to r. પ્રદેશમાંથી હું 2 3 લઈ શકું. તો 2 અને 3 belongs to r એ હું વિધેયને આપું તો f of 2 શું કહે છે? f of 2 = 1 અને f of 3 = 1. કારણ કે 2 અને 3 બંને ધન છે, અને જો ધન મૂકો તો જવાબ તો કોનો જ આવે છે? તો 2 અને 3 બંને માટે જવાબ સરખો થયો, તો f એ એક વિધેય નથી. બરાબર. અને વિસ્તાર, તો વિસ્તાર તમે આમાં જોશો, તમે ગમે તે ધન સંખ્યા મૂકશો જવાબ એક જ આવશે, ગમે તે ઋણ સંખ્યા મૂકશો જવાબ -1 જ આવશે, અને 0 મૂકશો તો જવાબ 0 જ આવશે. તો સ્પષ્ટ છે આ વિધેયનો વિસ્તાર -1 0 અને 1 થાય. રેન્જ ઓફ f = -1 0 અને 1 is not equal to CDF. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. એટલે મિત્રો પ્રદેશ જે r હોય એમાં આ ત્રણ વિધેય છોડી દેવાના: પૂર્ણાંક ભાગ, માનાંક અને ચિહ્ન. આમાં કિંમતો મૂકીને ચેક કરી લેવાનું, કારણ કે એમાં એ પણ બહુ સિમ્પલ પડે છે. બરાબર છે. અને લાસ્ટ એક્ઝામ્પલ, a = 1 2 3 અને b = 4 5 6 7 માટે f from a થી b એ પ્રદેશ છે, b સહપ્રદેશ છે. અને આ રીતે આપણને ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં આપણને એક વિધેય આપ્યું છે 1 4 2 5 3 6 એવું આપણને આપ્યું છે. તો સાબિત કરો કે f એ 1 1 છે. જો આવું આપ્યું ને આનો મતલબ એ થાય કે વિધેયમાં તમે 1 મૂકો ને તો જવાબ 4 આવે છે, વિધેયમાં 2 મૂકો તો જવાબ 5 આવે છે, અને વિધેયમાં 3 મૂકો તો જવાબ 6 આવે છે. આવું તમે કહી શકો છો. તો એના પરથી આપણે લખી શકું f of 1 = 4, f of 2 = 5, f of 3 = 6. આવું લખી શકાય. બરાબર. કારણ કે આ ક્રમયુક્ત જોડ એવું કહે છે કે 1 2 અને 3 એ વિધેયનો પ્રદેશ જ હોય છે,
અને 4 5 અને 6 એ વિધેયનો સહપ્રદેશ ન હોય, વિધેયનો જવાબ હોય. જવાબ એટલે શું? જવાબ એટલે શું? વિસ્તાર. પણ વિસ્તાર હંમેશા સહપ્રદેશની અંદર હોય ને હોય. 4 5 6 એ વિસ્તાર છે, એ જોઈને સહપ્રદેશની અંદર છે કે નહીં? અંદર હોય જ, બરાબર. પણ સહપ્રદેશ થાય કે ન પણ થાય, ઇક્વલ નક્કી નહીં, પણ સહપ્રદેશની અંદર તો હોય જ. પણ આપણે વિસ્તાર સાથે કોઈ લેવા દેવા નથી. હવે જોઈ લો, f(1) = 4, f(2) = 5, f(3) = 6. તો જવાબ કયા આવે છે? 4 5 અને 6. બધા જ જવાબ અલગ અલગ છે. કોઈ જવાબ રિપીટ થયો તો કે નહીં, જવાબ રિપીટ નથી થયું, મતલબમાં f એ એક વિધેય છે. બરાબર છે મિત્રો? તો અહીંયા એક અનેક અને વ્યાપ્ત વિધેય અને એના દાખલા ફરી દઉં છું. એક અને અનેક માં જો તમારે વિધેય એક કે અનેક ચેક કરવું હોય તો વિધેયના પ્રદેશ પહેલા જોવાના. જો પ્રદેશ n કે z તો કિંમત તો જ મૂકવાની, બીજું કઈ નહીં કરવાનું. અને જો પ્રદેશ r તો ચેક કરો વિધેય પૂર્ણાંક, માનાંક કે ચિહ્ન વિધેય તો નથી ને? જો આ હોય તો આ કિંમત મૂકવાની. અને આના સિવાય બીજું કોઈ પણ વિધેય હોય તો શું કરવું એ આપણે જોઈશું. બરાબર? પહેલા આટલું લખી લો.